છોટાઉદેપુરના ક્વાંટમાં વિકાસના દાવા પોકળ સાબિત થયા। કાચા રસ્તા જ માં કરવી પડી મહિલાની પ્રસૂતિ। તુરખેડા ગામની ઘટના બાદ ફરી એકવાર દયનીય તસવીર ભૂંડમારિયા ગામેથી સામે આવી છે, જ્યાં 3 કિલોમીટર સુધી રસ્તો નહીં હોવાને કારણે જોડીમાં જ સગર્ભાની પ્રસૂતિ કરવી પડી। મહિલાએ જોડીમાં જ બાળકને જન્મ આપ્યો, જેની તસવીરો સામે આવી। જોઈ શકાય છે કે જ્યારે મહિલાને પ્રસવ પીડા ઉપડી ત્યારે પરિજનો તેને જોડીમાં નાખીને ડુંગરો અને કાચા રસ્તા વચ્ચેથી પસાર થયા। એમ્બ્યુલન્સ તો સમય પર પહોંચી, પરંતુ ગામ સુધી જવાનો રસ્તો જ ન હોવાથી એમ્બ્યુલન્સ સુધી પહોંચવા લગભગ 3 કિલોમીટરનો રસ્તો પાર કરવો પડ્યો। તે પહેલા જ મહિલાને વધુ દુખાવો ઉપડતા જોડીમાં જ તેમની પ્રસૂતિ કરાવવી પડી। રોડ રસ્તા ન હોવાના કારણે રોડ રસ્તાની સુવિધા અપૂરતી હોવાના કારણે જે જેલકીબેન ભુરિયાભાઈ ભીલ જે સગર્ભ મહિલા છે એને દવાખાનાની અંદર જે પાયાની સુવિધા મળે એ પહેલાં જ એ રસ્તામાં નવજાત બાળકને જન્મ આપે છે, ત્યારે સરકાર માટે ખૂબ જ શરમજનક બાબત કહેવાય। સરકાર એવું કહે છે કે સૌનો સાથ ને સૌનો વિકાસ, અમે બધાનો વિકાસ કરીએ છીએ, ત્યારે એ સરકારને હું કહેવા માગું છું, તમારે જો વિકાસ જોવો હોય તો એકવાર નસવાડી તાલુકાના ઉપરવાસના જે ગામો આવેલા છે